છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલી આણંદના જૂના બસ મથક પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટના રસોડા ઉપર જ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હોય આગના અંગારા પર ભણી રહ્યાની સર્જાયેલી સ્થિતિના પગલે મનાપા દ્વારા રેસ્ટોરન્ટ બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ વર્ષોથી ડોલકા વહીવટી ખેલના પગલે નેતાઓ પડદા પાછળ રહીને વચેટિયાને સક્રિય કરી બંધની નોટિસ રદ કરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। શહેરના જૂના બસ મથક પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટના રસોડા ઉપર જ સૈકા જૂની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર 5ના 300 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હોય, ભવિષ્યમાં સુરત તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના વ્યક્ત થતા વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યા હોય, રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવીને રજૂઆત કરાતા સપ્તાહ પૂર્વે મનાપા દ્વારા રેસ્ટોરન્ટને 10 દિવસમાં બંધ કરવાની નોટિસ ફટકારી હતી। આ સંદર્ભમાં આજે હલચલ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નીલાક્ષ મકવાણાની પ્રતિક્રિયા લેવામાં આવી હતી। કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સનરાઈઝ કરીને જે એક રેસ્ટોરન્ટ ચાલી છે એને એક નોટિસ પાઠવવામાં આવી છે। એ તારીખ 2 ડિસેમ્બરના રોજ પાઠવવામાં આવી હતી અને એમને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે। 10 દિવસમાં એમની જે મિલકત છે એને કબજો ખાલી કરી અને એ મહાનગરપાલિકાને કબજો સુપ્રત કરવા માટે નોટિસ આપવામાં આવી છે, જેના કારણો એમાં એવું છે કે એમાં જે એમની જે તત્કાલીન આણંદ નગરપાલિકાને જે કરાર થયેલા એ શરતોનો ભંગ થયો છે અને સાથે સાથે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળા પણ ત્યાં ચાલી રહી છે, તો તે સંદર્ભે તેમને નોટિસ પાઠવવામાં આવી છે અને કોર્પોરેશન દ્વારા અગર જો 10 દિવસ પૂર્ણ થયા બાદ જો એ કબજો ખાલી નહીં કરવામાં આવે તો આગળની કાયદેસરની પ્રક્રિયા કોર્પોરેશન મિલકત અટકાવવા માટેની કોર્પોરેશન હાથ ધરશે। સાહેબ, આ હોટલને નોટિસ પાછી ખેંચાવવા અને હોટલને બચાવવા માટે અગ્રણીઓના વચેટિયાઓ દ્વારા મથામણ કરવામાં આવી રહી છે। આ પ્રકારે કોઈ પણ અત્યારે અમારી પાસે આની કોઈ ઇન્ફોર્મેશન નથી, કોઈ બચાવ પક્ષે કોઈ આવ્યું હોય કે એવું નથી। અમે નોટિસ આપી છે, એનો સમય આપ્યો છે, તે વચગાળાના સમયમાં કોઈ પણ આવી મેટર અમારી પાસે ફ્લેગ નથી થઈ અને સાથે સાથે એમના જે સમય એમની જે અવધિ છે એ સમાપ્ત થશે, ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કોર્પોરેશન કરશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।